તો આ તરફ જામનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય પંથકમાં 1 થી 4 ઇંચ વરસાદ થયો। નરમાણા ગામે 4 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદ બાદ નરમાણા ગામમાં ઘોડાપૂર આવ્યું હતું। ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમાણા, શેખ વડાણા સહિતના ગામોમાં વરસાદ થયો। તો જામનગરમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાયેલા છે। નથુ, જામનગરમાં કેવો વરસાદી માહોલ? જી બિલકુલ કે ધ્રુવિશા, જે રીતના છેલ્લા 1 સપ્તાહથી વરસાદી માહોલ રચાયો છે, પરંતુ સાર્વત્રિક વરસાદ નહોતો આવતો, પરંતુ ગઈકાલથી જ જે જામજોધપુર કાલાવડ પંથકમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં જામજોધપુરની વાત કરીએ તો જામજોધપુર પંથકમાં આજ વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ વરસાદ અવિરત છે। તાલુકાના શેઠવડાળા, નરમાણા, સમાણા જેવા ગામડાઓ છે જે કે જાણે તળાવમાં ફેરવાયા છે, બેટમાં ફેરવાયા છે। નદી નાળાઓમાં ઘોડાપૂર વછુટ્યા છે। તો જામજોધપુર તાલુકાનો સૌથી ડેમ છે તે ઓવરફ્લો થયો છે, એટલે કે જિલ્લાનો પ્રથમ ડેમ ઓવરફ્લો થયો છે। આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં એટલે કે નરમાણા ગામમાં પણ જે ઘોડાપૂર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જોઈ શકાય છે કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ગામમાંથી પાણી વહી રહ્યું છે, ઘરોમાં ઘૂસી રહ્યું છે, એટલે કે જોરદાર વરસાદ પડી રહ્યો છે। હજુ પણ વરસાદ જે છે યથાવત છે, એટલે કે પરિસ્થિતિ વિકટ બને તેવા સંજોગો સર્જાઈ શકે છે। જી ધ્રુવિશા। નથુ, માહિતી બદલ આભાર આપનો। જામનગર જામજોધપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો। નરમાણા, સમાણા, બોટાવદર સહિતના ગામોમાં વરસાદ, ધોધમાર વરસાદ ખાબકતા સોગઠી ડેમ ઓવરફ્લો થયો। જામનગર જિલ્લાના 25 પૈકીનો પ્રથમ સોગઠી ડેમે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। તો નવા નીરની આવક પણ આ વરસાદના કારણે નોંધાઈ રહી છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। અનેક જગ્યાએ ઝરણા પણ સક્રિય થયા છે। તો મેઘમહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જામનગરના જામજોધપુરના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધોધમાર વરસાદથી નવા નીરની આવક થઈ। જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો। જામજોધપુરમાં 1 ઇંચ, જ્યારે લાલપુરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગુડસિયા ગામમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। કાલાવડ તથા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ગુડસિયા ગામમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયેલું છે। અલગ અલગ 3 દ્રશ્યો જામનગરના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે। તો અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે જામનગરના આસપાસના વિસ્તારોના। તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદનું આગમન।